આજે આપણે ધોરણ 4 અંગ્રેજી વિષયમાં યુનિટ 4 આઈ લવ માય ફેમિલી વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે લિસનિંગ વિભાગ જોઈશું. સિંગ એન્ડ એન્જોય, ગાઓ અને આનંદ માણો. ફેમિલીઝ, કુટુંબો. ફેમિલીઝ આર પીપલ હુ કેર અબાઉટ યુ. કુટુંબ એટલે એ લોકો જે તમારી કાળજી કરે છે. માય ફેમિલી ઇઝ સ્પેશિયલ, યોર ફેમિલી ઇઝ ટુ. મારું કુટુંબ ખાસ છે, તમારું કુટુંબ પણ. મધર્સ એન્ડ ફાધર્સ એન્ડ સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ. માતા અને પિતા અને બહેનો અને ભાઈઓ. ગ્રાન્ડમાસ એન્ડ ગ્રાન્ડપાસ એન્ડ સો મેની અધર્સ. દાદીઓ અને દાદાઓ અને બીજા ઘણા બધા. વન ફેમિલી ઇઝ બિગ વાઇલ અનધર ઇઝ સ્મોલ. એક કુટુંબ મોટું છે તો બીજું નાનું છે. સમ ફેમિલીઝ હેવ મેની ચિલ્ડ્રન એન્ડ સમ હેવ વન. અમુક કુટુંબોમાં ઘણા બાળકો હોય છે અને અમુકમાં એક. વેન વી આર ટુગેધર ઓર ફાર ફાર અપાર્ટ. જ્યારે આપણે સાથે હોઈએ અથવા દૂર, ખૂબ દૂર. ધ પીપલ આઈ લવ ફીલ ધ મેપ ઓફ માય હાર્ટ. જે લોકોને હું ચાહું છું તે મારા હૃદયમાં વસે છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 1. ઇઝ યોર ફેમિલી સ્પેશિયલ ફોર યુ? શું તમારો પરિવાર તમારા માટે ખાસ છે? જવાબ: યસ, માય ફેમિલી ઇઝ સ્પેશિયલ ફોર મી. હા, મારો પરિવાર મારા માટે ખાસ છે. 2. ડુ યુ લવ યોર ફેમિલી? તમે તમારા પરિવારને ચાહો છો? જવાબ: યસ, આઈ લવ માય ફેમિલી. હા, હું મારા પરિવારને ચાહું છું. પ્રશ્ન 3. ફોર હાઉ મેની ડેઝ કેન યુ લીવ વિધાઉટ યોર ફેમિલી? તમે તમારા પરિવાર વગર કેટલા દિવસ રહી શકો? જવાબ: આઈ કેન નોટ લીવ વિધાઉટ માય ફેમિલી ઇવન ફોર અ ડે. હું મારા પરિવાર વગર એક દિવસ પણ ન રહી શકું. પ્રશ્ન 4. હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન યોર ફેમિલી? તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? જવાબ: ધેર આર 6 પર્સન્સ ઇન માય ફેમિલી. મારા પરિવારમાં 6 સભ્યો છે. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા સાંભળો. ધ ઓલ્ડ ફાર્મર એન્ડ હિઝ સન્સ. વૃદ્ધ ખેડૂત અને તેના દીકરા. એન ઓલ્ડ ફાર્મર હેડ 4 સન્સ. એક વૃદ્ધ ખેડૂતને 4 દીકરા હતા. ધ સન્સ ઓલવેઝ કેપ્ટ ક્વોરલિંગ. દીકરાઓ હંમેશા ઝઘડતા રહેતા. હી વોઝ નોટ હેપી વિથ ધેમ. તે તેમનાથી ખુશ નહોતો. હી વોઝ વરીડ. તે ચિંતાતુર રહેતો. વન ડે ધ ફાર્મર કોલ્ડ હિઝ સન્સ. એક દિવસ ખેડૂતે તેના દીકરાને બોલાવ્યા. હી ગેવ ધેમ અ બંડલ ઓફ સ્ટિક્સ. તેણે તેમને લાકડાની એક ભારી આપી. હી આસ્કડ ધેમ ટુ બ્રેક ઇટ. તેણે તેમને તે ભારી તોડવા કહ્યું. ઓલ ટ્રાઈડ વન બાય વન. વારાફરતી બધાએ પ્રયત્ન કર્યો. બટ નો વન કુડ બ્રેક ઇટ. પરંતુ કોઈ પણ તે તોડી ન શક્યું. ધેન ધ ફાર્મર સેડ, ઓપન ધ બંડલ. પછી ખેડૂતે કહ્યું, ભારી છોડી નાખો. નાવ દે કુડ બ્રેક ઇચ સ્ટિક ઇઝીલી. હવે તેઓ દરેક લાકડી સરળતાથી તોડી શક્યા. ધ ફાર્મર સેડ, લર્ન અ લેસન ફ્રોમ ધીસ. ખેડૂત બોલ્યો, આમાંથી શીખો. યુ શુડ લીવ લાઇક ધીઝ ટાઈડ સ્ટિક્સ. નો વન કેન હાર્મ યુ ધેન. તમારે આ બાંધેલી લાકડીઓની જેમ રહેવું જોઈએ, તો કોઈ પણ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. એકતામાં તાકાત છે. ધ સન્સ પ્રોમિસ્ડ ટુ લીવ ઇન યુનિટી. દીકરાએ સંપીને રહેવાનું વચન આપ્યું. ધે નેવર ક્વોરલ અગેઇન. તેઓ ફરી ક્યારેય ઝઘડ્યા નહીં. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નનો જવાબ આપો. પ્રશ્ન 1. હાઉ મેની સન્સ ડીડ ધ ફાર્મર હેડ? ખેડૂતને કેટલા દીકરા હતા? તો એમાં આવશે સી. ધ ફાર્મર હેડ 4 સન્સ. ખેડૂતને 4 દીકરા હતા.
વોટ વોઝ ધ બેડ થિંગ? ખરાબ વસ્તુ કઈ હતી? તો એમાં આવશે એ, ધ સન્સ ઓલવેઝ કેપ્ટ ક્વોરલિંગ. દીકરાઓ હંમેશા ઝઘડતા હતા. 3. ડીડ યુ લાઇક ધ ફાર્મર્સ આઈડિયા? તમને ખેડૂતનો આઈડિયા ગમ્યો? તો જવાબ યસ, આઈ લાઇક ધ ફાર્મર્સ આઈડિયા. હા, મને ખેડૂતનો આઈડિયા ગમ્યો. 4. ધ સન્સ પ્રોમિસ ધેટ ધે વુડ લીવ ઇન યુનિટી. દીકરાઓએ વચન આપ્યું કે તેઓ હંમેશા સંપીને રહેશે. 5. વોટ ડીડ ફાર્મર ગીવ હિઝ સન? ખેડૂતે તેમના દીકરાઓને શું આપ્યું? તો એમાં આવશે બી, બંડલ ઓફ સ્ટિક્સ. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. 1. ક્લાસિફાય ધ ફોલોવિંગ એઝ ગુડ થિંગ્સ એન્ડ બેડ થિંગ્સ. તો અહીંયા તમને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોને સારી બાબતો અને ખરાબ બાબતોમાં વર્ગીકરણ કરવાનું છે. ગુડ થિંગ્સ એટલે કે સારી બાબતોમાં આવશે સ્ટ્રેન્થ, પીસ. સ્ટ્રેન્થ એટલે તાકાત અને પીસ એટલે શાંતિ. બેડ થિંગ્સ એટલે ખરાબ વસ્તુઓમાં આવશે ક્વોરલિંગ, હાર્મ, ઝઘડો કરવો, નુકસાન પહોંચાડવું. 2. ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ્સ, વિરોધી શબ્દ શોધો. યંગ તો એનો વિરોધી શબ્દ થશે ઓલ્ડ. સેડ તો એનો વિરોધી શબ્દ થશે હેપી. હવે આપણે રીડિંગ વિભાગ જોઈશું. રીડ ધ પેરેગ્રાફ કેરફુલી. નીચેનો ફકરો કાળજીપૂર્વક વાંચો. વેન ધ પાંડવાસ વેર યંગ, ગુરુ દ્રોણ ટ્રેન્ડ ધેમ. પાંડવો જ્યારે યુવાન હતા ત્યારે ગુરુ દ્રોણ તેમને તાલીમ આપતા. દ્રોણ વોન્ટેડ ટુ ટેસ્ટ હિઝ પ્યુપિલ્સ. દ્રોણને તેમના શિષ્યોની કસોટી કરવી હતી. સો હી કેપ્ટ અ ટોય બર્ડ ઇન અ ટ્રી. તેથી તેમણે એક ઝાડ પર એક રમકડાનું પક્ષી મૂક્યું. હી આસ્ક્ડ ઓલ ઓફ ધેમ ટુ એઇમ ધેર એરોઝ એટ ધ બર્ડ્સ આઈ. તેમણે બધાને પક્ષીની આંખ પર નિશાન તાકવા કહ્યું. હી આસ્ક્ડ ધેમ વોટ કેન યુ સી. તેમણે પૂછ્યું, તમને શું દેખાય છે? ધ પ્યુપિલ્સ ગેવ ડિફરન્ટ આન્સર્સ લાઇક ધ બર્ડ, ધ લીવ્સ, ધ ટ્રીઝ એટસેટ્રા. શિષ્યોએ પક્ષી, પાંદડા, ઝાડ વગેરે જેવા જુદા જુદા જવાબ આપ્યા. ઓનલી અર્જુન સેડ ધેટ હી શો ઓનલી ધ આઈ ઓફ ધ બર્ડ. ફક્ત અર્જુને કહ્યું કે તેને ફક્ત પક્ષીની આંખ દેખાતી હતી. દ્રોણ વોઝ હેપી. દ્રોણ ખુશ થયા. હી આસ્ક્ડ અર્જુન ટુ શૂટ ધ એરો. તેમણે અર્જુનને તીર છોડવા કહ્યું. અર્જુન્સ એરો હિટ ધ બર્ડ્સ આઈ પરફેક્ટલી. અર્જુનના તીરે પક્ષીની આંખ બરાબર વેધી. અંડરલાઇન ધ આન્સર્સ ઇન ધ પેરેગ્રાફ. ફકરાની અંદર જવાબની નીચે લીટી દોરો. તો અહીંયા તમને કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના જવાબ ફકરામાંથી શોધી તે જવાબ નીચે લીટી દોરવાની છે. પ્રશ્ન 1. હુ વોઝ ધ ગુરુ ઓફ ધ પાંડવ્સ. પાંડવોના ગુરુ કોણ હતા? તો જવાબ આવશે દ્રોણ વોઝ ધ ગુરુ ઓફ ધ પાંડવાસ. પાંડવોના ગુરુ દ્રોણ હતા. પ્રશ્ન 2. વોટ ડીડ ગુરુ દ્રોણ કીપ ઇન ધ ટ્રી. ગુરુ દ્રોણે ઝાડ ઉપર શું મૂક્યું? તો જવાબ આવશે ગુરુ દ્રોણ કેપ્ટ અ ટોય બર્ડ ઇન અ ટ્રી. ગુરુ દ્રોણે ઝાડ પર એક રમકડાનું પક્ષી મૂક્યું. પ્રશ્ન 3. વોટ ડીડ અર્જુન સી. અર્જુને શું જોયું? અર્જુન શો ઓનલી ધ આઈ ઓફ ધ બર્ડ. અર્જુને ફક્ત પક્ષીની આંખ જોઈ. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નના જવાબ આપો. 1. દ્રોણ વોન્ટેડ ટુ ખાલી જગ્યા હિઝ સ્ટુડન્ટ્સ. તો એમાં આવશે TEST ટેસ્ટ. દ્રોણને તેમના વિદ્યાર્થીઓની કસોટી કરવી હતી. 2. ઓલ ધ સ્ટુડન્ટ્સ ગેવ ધ સેમ આન્સર ટુ દ્રોણ. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. બધા વિદ્યાર્થીઓએ ગુરુ દ્રોણના પ્રશ્નનો એક જ જવાબ આપ્યો. આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે, માટે આપણે ફોલ્સ લખીશું. 3. કોપી ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી. વાર્તામાંથી નીચેના વાક્યોની કોપી કરો. તો પહેલું વાક્ય છે ધ સ્ટુડન્ટ્સ ગેવ ડિફરન્ટ આન્સર્સ લાઇક બર્ડ, ધ લીવ્સ, ધ ટ્રી એટસેટ્રા. અર્જુન્સ એરો હિટ ધ બર્ડ્સ આઈ પરફેક્ટલી. રીડ ધ ડિસ્ક્રિપ્શન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન.
નીચેનું વર્ણન વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા દિવ્યા અને સાનવી નામની બે છોકરીઓના નામ આપેલા છે અને એ છોકરીઓની અલગ અલગ માહિતી આપેલી છે, જેવી કે એજ એટલે કે ઉંમર, સ્ટાન્ડર્ડ એટલે કયા ધોરણમાં અભ્યાસ કરે છે, હાઇટ એટલે તેમની ઊંચાઈ, હેર એટલે એમના વાળ, હોબી એટલે એમનો શોખ શું છે, ફેવરેટ ગેમ એટલે એમની પ્રિય રમત કઈ છે, ફેવરેટ સબ્જેક્ટ એટલે એમનો પ્રિય વિષય કયો છે, લાઇક્સ જંક ફૂડ એમને બહારનું ખાવાનું ગમે છે કે નહીં. તો હવે આ માહિતીના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1, ઇઝ યોર હેર લાઇક દિવ્યા ઓર લાઇક સાનવી? શું તમારા વાળ દિવ્યા જેવા છે કે સાનવી જેવા? તો અહીંયા તમારા વાળ જેના જેવા હોય એવા લખવાના છે. જો તમારા વાળ કર્લી હોય તો તમારે દિવ્યા જેવા લખવાના છે, અને જો તમારા વાળ સ્ટ્રેઇટ એટલે કે સીધા હોય તો સાનવી જેવા લખવાના છે. તો મારા વાળ વાંકડિયા છે તો હું લખીશ માય હેર ઇઝ લાઇક દિવ્યાઝ. પ્રશ્ન 2, હુ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 4? ચોથા ધોરણમાં કોણ અભ્યાસ કરે છે? તો જવાબ દિવ્યા ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 4. દિવ્યા ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. વોટ ઇઝ યોર હોબી? તમારો શોખ શું છે? તો જવાબ માય હોબી ઇઝ સિંગિંગ. મને ગાવાનો શોખ છે. 4, રાઇટ ધ નેમ્સ ઓફ ધ ગર્લ્સ. તો નીચે બે ચિત્રો આપેલા છે, એ ચિત્રના આધારે તમારે એ ચિત્ર દિવ્યાનું છે કે સાનવીનું તે લખવાનું છે. તો પહેલું ચિત્ર સાનવીનું છે, જ્યારે બીજું ચિત્ર દિવ્યાનું છે. હવે આપણે રાઇટિંગ વિભાગ જોઈશું. સ્ટડી ધ પિક્ચર. ચિત્રનો અભ્યાસ કરો. તો તમારે અહીંયા ચિત્ર ધ્યાનથી જોવાનું છે. પછી ચિત્રની નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ લખવાના છે. આન્સર ધ ક્વેશ્ચન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા વ્યક્તિઓ છે? તો જવાબ ધેર આર 3 પર્સન્સ ઇન ધ પિક્ચર. ચિત્રમાં 3 વ્યક્તિઓ છે. વેર ઇઝ ધ ગ્રાન્ડ મધર સિટિંગ? ગ્રાન્ડ મધર એટલે કે દાદી ક્યાં બેઠા છે? તો ધ ગ્રાન્ડ મધર ઇઝ સિટિંગ ઓન ધ ચેર. દાદી ખુરશી પર બેઠા છે. 3, વોટ ઇઝ ધ ગ્રાન્ડ મધર ડુઈંગ? દાદીમાં શું કરી રહ્યા છે? તો જવાબ ધ ગ્રાન્ડ મધર ઇઝ ટોકિંગ વિથ ધ ચિલ્ડ્રન. દાદીમાં બાળકો જોડે વાતો કરી રહ્યા છે. 4, આર ધ ચિલ્ડ્રન હેપી? શું બાળકો ખુશ છે? જવાબ યસ ધ ચિલ્ડ્રન આર હેપી. હા, બાળકો ખુશ છે. 5, ઇઝ ધ બોય નિયર ધ ચેર? શું છોકરો ખુરશીની જોડે છે? તો જવાબ નો ધ બોય ઇઝ નોટ નિયર ધ ચેર. ના, છોકરો ખુરશીની પાસે નથી. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય ફાધર. મારા ફાધર વિશે ફકરો લખો. તો અહીંયા તમને કેટલાક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોની મદદથી તમારે તમારા પપ્પા વિશે લખવાનું છે. તો પહેલાં તમારે પ્રશ્નો જોવાના છે. હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન યોર ફેમિલી? તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? વોટ ઇઝ ધ નેમ ઓફ યોર ફાધર? તમારા પપ્પાનું નામ શું છે? વોટ ઇઝ હિઝ એજ? એમની ઉંમર કેટલી છે? વોટ ઇઝ હિઝ ઓક્યુપેશન? એમનો વ્યવસાય કયો છે? હાઉ ડઝ હી લુક? તેઓ કેવા દેખાય છે? વેન ડઝ હી ગો ટુ વર્ક? તેઓ કામ પર ક્યારે જાય છે? વેન ડઝ હી કમ બેક? તેઓ ક્યારે પાછા આવે છે? વોટ ડુ યુ લાઇક અબાઉટ યોર ફાધર? તમને તમારા પપ્પા વિશે શું ગમે છે? ઇઝ હી યોર રોલ મોડલ? શું તે તમારા આદર્શ છે? તો આ બધા પ્રશ્નોના આધારે તમારે તમારા પપ્પા વિશે લખવાનું છે. માય ફાધર. માય નેમ ઇઝ આદ્યા. મારું નામ આદ્યા છે. ધેર આર 6 પર્સન્સ ઇન માય ફેમિલી. માય ફાધર, માય મધર, માય સિસ્ટર, માય ગ્રાન્ડફાધર, માય ગ્રાન્ડમધર એન્ડ આઈ. મારા પરિવારમાં 6 સભ્યો છે. મારા પપ્પા, મારા મમ્મી, મારી બેન, મારા દાદી, મારા દાદા અને હું. માય ફાધર્સ નેમ ઇઝ કેતનભાઈ. મારા પપ્પાનું નામ કેતનભાઈ છે. હી ઇઝ 38 યર્સ ઓલ્ડ. તેઓ 38 વર્ષના છે. હી ઇઝ એન એન્જિનિયર. તેઓ એન્જિનિયર છે.
હી ઇઝ ટોલ, થીન એન્ડ હેન્ડસમ. તેઓ ઊંચા, પાતળા અને દેખાવડા છે. હી ઇઝ અ સ્ટ્રોંગ મેન. તે તાકાતવાળા છે. માય ફાધર ગોઝ ટુ વર્ક એટ 10 AM. મારા પપ્પા 10 વાગે કામ પર જાય છે. હી કમ્સ હોમ એટ 7 PM. તેઓ સાંજે 7 વાગે ઘરે પાછા આવે છે. વી હેવ ડિનર ટુગેધર. અમે રાતનું ભોજન સાથે લઈએ છીએ. માય ફાધર પ્લેઝ વિથ અસ. મારા પપ્પા અમારી સાથે રમે છે. હી ટેલ્સ અસ સ્ટોરીઝ. તેઓ અમને વાર્તાઓ કહે છે. હી હેલ્પ્સ મી વિથ માય હોમવર્ક. તે મને મારા ગૃહ કાર્યમાં મદદ કરે છે. હી ટેક્સ અસ આઉટ ઓન સન્ડેઝ. તેઓ રવિવારે અમને બહાર લઈ જાય છે. આઈ લવ માય ફાધર. મને મારા પપ્પા ગમે છે. હી ઇઝ માય રોલ મોડલ. તે મારા આદર્શ છે. હવે આપણે લેંગ્વેજ ફંક્શન જોઈશું. સ્ટડી ધ પિક્ચર એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન. ચિત્રનો અભ્યાસ કરો અને વર્ણન વાંચો. તો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે. એ ચિત્રના આધારે નીચે વર્ણન આપેલું છે તે આપણે વાંચવાનું છે. ધેર આર 2 birds flying in the sky. આકાશમાં 2 પક્ષીઓ ઉડી રહ્યા છે. ધેર આર 2 chairs in the room. રૂમની અંદર 2 ખુરશીઓ છે. ધેર ઇઝ અ ગ્રે કેટ સિટિંગ ઓન ધ સોફા. સોફા ઉપર ગ્રે કલરની બિલાડી બેઠેલી છે. ધેર ઇઝ અ બ્રાઉન ડોગ ઇન ફ્રન્ટ ઓફ ધ ચેર. ખુરશીની સામે બ્રાઉન રંગનો કૂતરો બેઠેલો છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ ઉપર પુસ્તક છે. ઇટ ઇઝ બિટવીન ધ ટેબલ લેમ્પ એન્ડ ધ પેન સ્ટેન્ડ. તે ટેબલ લેમ્પ અને પેન સ્ટેન્ડની વચ્ચે છે. ધેર ઇઝ અ માઉસ અંડર ધ ટેબલ. ટેબલની નીચે ઉંદર છે. લુક એટ ધ બુક સેલ્ફ ઇન ધ કોર્નર. ખૂણામાં પડેલા બુક સેલ્ફને જુઓ. ધેર ઇઝ અ સ્મોલ રેડ સુટકેસ ઓન ધ ટોપ ઓફ ઇટ. તેની ઉપર એક નાનું લાલ રંગનું સુટકેસ છે. ધેર ઇઝ અ ફોટો ઓન ધ વોલ. દિવાલ ઉપર ફોટો છે. ડિસ્ક્રાઇબ ધ પોઝિશન વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નીચેની પરિસ્થિતિનું વર્ણન કરો. તો અહીંયા આપણને કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલાં ચિત્રની અંદર બર્ડ હાઉસ છે, એના ઉપર એક પક્ષી બેઠેલું છે. તો વાક્ય બનશે અ બર્ડ ઇઝ ઓન ધ બર્ડ હાઉસ. પક્ષી બર્ડ હાઉસની ઉપર છે. બીજા ચિત્રમાં ટેબલની નીચે એક છોકરી છે. તો વાક્ય થશે ધ ગર્લ ઇઝ અંડર ધ ટેબલ. ટેબલની નીચે છોકરી છે. ત્રીજા ચિત્રમાં બોક્સની અંદર એક બોલ છે. તો વાક્ય બનશે અ બોલ ઇઝ ઇન ધ બોક્સ. ચોથા ચિત્રમાં છોકરો ગ્લાસમાં પાણી રેડી રહ્યો છે. તો વાક્ય બનશે અ બોય ઇઝ પોરિંગ વોટર ઇન્ટુ ધ ગ્લાસ. પાંચમા ચિત્રમાં બિલાડી ઝાડની પાછળ છે. તો વાક્ય બનશે અ કેટ ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી. છઠ્ઠા વાક્યમાં પર્વત ઉપર વિમાન ઉડી રહ્યું છે. ધ એરોપ્લેન ઇઝ ઓવર ધ હિલ. હવે આપણે વોકેબ્યુલરી વિભાગ જોઈશું. ફાઇન્ડ ધ ગુજરાતી મિનિંગ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરી. ડિક્શનરીની મદદથી નીચે આપેલા શબ્દોનો ગુજરાતી અર્થ શોધો. ગ્રાન્ડ મધર એટલે દાદી. ગ્રાન્ડ પેરેન્ટ એટલે દાદા દાદી. પેરેન્ટ એટલે માતા પિતા. અંકલ એટલે કાકા મામા માસા ફુવા. નીસ એટલે ભત્રીજી કે ભાણી. નેફ્યુ એટલે ભત્રીજો કે ભાણું. ગ્રાન્ડસન એટલે પૌત્ર કે દોહિત્ર. એરેન્જ ધ જમ્બલ લેટર્સ એન્ડ રીરાઇટ ધ વર્ડ્સ. નીચે આપણને શબ્દો આડાઅવડી આપેલા છે. એ અક્ષરોને ક્રમમાં ગોઠવી અને યોગ્ય શબ્દ બનાવવાનો છે. તો પહેલો બનશે AUNT આંટ. બીજો બનશે COUSIN કઝિન. ત્રીજો શબ્દ બનશે WIFE વાઇફ. ચોથો શબ્દ બનશે DAUGHTER ડોટર. પાંચમો શબ્દ બનશે NIECE નીસ. છઠ્ઠો શબ્દ બનશે NEPHEW નેફ્યુ. સ્ટડી ડિપેન્ડ્સ ફેમિલી ટ્રી. અહીંયા ડિપેન્ડનું ફેમિલી ટ્રી આપેલું છે, તેનો અભ્યાસ કરો. તો અહીંયા ડિપેન્ડ જે છે એ ડિપેન્ડની બહેનનું નામ મૈત્રેય છે અને એના ભાઈનું નામ ભાવેશ છે. ડિપેન્ડના કઝિન છે ભૂમિ અને વિકાસ. ડિપેન્ડના મમ્મી પપ્પાનું નામ છે મમતાબેન અને પરેશભાઈ.
જ્યારે દીપેનના કાકા કાકીનું નામ છે માધવભાઈ અને રમાબેન. દીપેનના દાદા દાદીનું નામ છે કાંતિભાઈ અને ગંગાબેન. તો એના આધારે હવે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરો. 1. માધવભાઈ ઇઝ દીપેન્સ અંકલ. માધવભાઈ દીપેનના કાકા છે. રમાબેન ઇઝ માધવભાઈઝ વાઇફ. રમાબેન માધવભાઈના પત્ની છે. 3. મૈત્રી ઇઝ પરેશભાઈઝ ડોટર. મૈત્રી પરેશભાઈની છોકરી છે. 4. વિકાસ ઇઝ પરેશભાઈઝ નેફ્યુ. વિકાસ પરેશભાઈનો ભત્રીજો છે. ભૂમિ ઇઝ મૈત્રેઈઝ કઝિન. ભૂમિ મૈત્રેયીની પિતરાઈ બહેન છે. હવે આપણે એક્ટિવિટી વિભાગ જોઈશું. સ્ટડી ધ મેપ. નકશાનો અભ્યાસ કરો. તો અહીંયા તમને એક નકશો આપેલો છે, એ નકશો તમારે ધ્યાનથી જોવાનો છે અને એ નકશાના આધારે નીચે જે જોડકા આપેલા છે એ તમારે જોડવાના છે. જોઈન એ વિથ બી એન્ડ ગાઈડ મોહન. એ બી જોડો અને મોહનને માર્ગદર્શન આપો. તો પહેલું છે આઈ એમ ઓન મેઇન રોડ. હાઉ કેન આઈ રીચ ધ પાર્ક. હું મેઇન રોડ 1 ઉપર છું, તો મારે બગીચે પાસે જવું છે, તો હું કઈ રીતે પહોંચીશ? તો એમાં આવશે સી. ટર્ન લેફ્ટ આફ્ટર ધ સ્કૂલ. સ્કૂલ પૂરી થાય પછી ડાબી બાજુ વળો. ટેક અ રાઇટ ટર્ન ઓન મેઇન રોડ. મુખ્ય રોડ ઉપર જમણી બાજુ વળો. ધ પાર્ક વિલ બી ઓન યોર લેફ્ટ. તમારી ડાબી બાજુએ બગીચો હશે. 2. આઈ એમ વોકિંગ ઓન મેઇન રોડ ટુ ધ વેસ્ટ. હું પશ્ચિમ દિશામાં મેઇન રોડ 2 પર ચાલી રહ્યો છું. વેર ઇઝ ધ હોસ્પિટલ. તો હોસ્પિટલ ક્યાં છે? તો એમાં આવશે એ. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ધ પાર્ક. બગીચાની પછી તરત જ હોસ્પિટલ છે. વેર ઇઝ લીઝાસ હાઉસ. લીસાનું ઘર ક્યાં છે? તો એમાં આવશે ડી. ઇટ ઇઝ ઓન મેઇન રોડ 1. તે મુખ્ય રસ્તા 1 ઉપર છે. ઇટ ઇઝ બિટવીન 4th સ્ટ્રીટ એન્ડ 5th સ્ટ્રીટ. તે 4મી અને 5મી શેરીની વચ્ચે આવેલું છે. 4. આઈ એમ એટ ધ ટેમ્પલ. હું મંદિરે છું. વેર ઇઝ ધ બેંક. બેંક ક્યાં છે? તો એમાં આવશે ડી. ઇટ ઇઝ ઓન એમાં આવશે બી. ઇટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ. તે મંદિરની સામે છે. હવે આપણે સ્પીકિંગ વિભાગ જોઈશું. રીડ ધ ડાયલોગ. નીચેનો સંવાદ વાંચો. મેક પેર એન્ડ ઇનેક્ટ ધેમ. પેર બનાવો અને તેને ભજવો. ગ્રાન્ડમધર સેઝ, બેટા, યોર મમ્મી ઇઝ નોટ વેલ. વિલ યુ પ્રિપેર ટી ફોર મી ટુડે? રીતા સેઝ, શ્યોર દાદીમા. ગ્રાન્ડમધર સેઝ, કમ શક્કર. રીતા સેઝ મીન્સ લેસ sugar. Grandmother says yes. Grandfather says, I am going to the temple. Have you taken bath, Jalay? Jalay says, yes, I have already taken bath. May I come with you to the temple? Grandfather says, yes, you come with me. Fill in the blanks and speak about my mother. નીચેની ખાલી જગ્યાઓ પૂરો અને મારી મમ્મી વિશે બોલો. તો અહીંયા તમારે તમારી મમ્મી વિશે લખવાનું છે. માય મધર્સ નેમ ઇઝ સરલાબેન. મારી મમ્મીનું નામ સરલાબેન છે. હર એજ ઇઝ 35 years. તેની ઉંમર 35 વર્ષ છે. શી ઇઝ ટોલ. તે ઊંચી છે. શી ગેટ્સ અપ એટ 5 o'clock. તે 5 વાગે ઉઠે છે. શી પ્રિપેર્સ ફૂડ ફોર અસ. તે અમારા માટે જમવાનું બનાવે છે. શી વર્ક્સ ધ હોલ ડે. તે આખો દિવસ કામ કરે છે. શી ટેક્સ કેર ઓફ મી. તે મારી કાળજી લે છે. આઈ લવ માય મધર. હું મારી મમ્મીને ચાહું છું. હવે આપણે ડુ ઇટ યોરસેલ્ફ વિભાગ જોઈશું. કલેક્ટ સમ ઇન્ફોર્મેશન અબાઉટ યોર ફ્રેન્ડ્સ મધર. તમારા મિત્રની મમ્મી વિશે કેટલીક માહિતી એકત્રિત કરો. આસ્ક સમ ક્વેશ્ચન્સ ટુ યોર ફ્રેન્ડ્સ. તમારા મિત્રને કેટલાક પ્રશ્નો પૂછો. 1. વોટ ઇઝ યોર મધર્સ નેમ. તારી મમ્મીનું નામ શું છે? જયાબેન. વોટ ઇઝ હર એજ. તેની ઉંમર કેટલી છે? 36 years. વોટ ઇઝ હર ફેવરેટ ફૂડ. તેનું પ્રિય ખોરાક કયો છે? તો જલેબી. 4. વેર ઇઝ હર પેરેન્ટ્સ હાઉસ. તેના માતા પિતાનું ઘર ક્યાં છે? રાજકોટ. 5. વોટ ડઝ શી ડુ વેન શી ઇઝ ફ્રી. જ્યારે તે ફ્રી હોય છે ત્યારે તે શું કરે છે? શી લિસન્સ ટુ મ્યુઝિક. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.